આજે ગઢડા સામાકાંઠા વિસ્તારમાં તુલસી વિવાહ મહોત્સવનું આયોજન હીરાભાઈ સોલંકી ડોક્ટરના ઘરે સામાકાંઠે ટેકરિયા હનુમાન આશ્રમથી ભગવાન ઠાકોરજીની જાનનું આગમન થયું હતું। તેમાં ટેકરિયા હનુમાન આશ્રમના સંતો તેમજ ટેકરિયા હનુમાન ગ્રુપ જાનમાં જોડાયા હતા। ભગવાન ઠાકોરજીની જાન વાજતે ગાજતે ગઢડા મુખ્ય માર્ગ પરથી પસાર હીરાભાઈના ઘરે પધાર્યા, ઠાકોરજીના સામાયા કર્યા તેમજ ભગવાન ઠાકોરજીની લગ્ન વિધિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી તેમજ હીરાભાઈ ડોક્ટરના આંગણે ભવ્યથી અતિ ભવ્ય 9 દિવસ દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન સાથે રાખેલ છે। રિપોર્ટર જયદીપ મંદિર। કિશન ચૌહાણ ગઢડા ટેકરિયા હનુમાનજી મિત્ર મંડળ સભ્ય છે। આજ રોજ જ્યારે 11 નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી ટેકરિયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઠાકોરજીની જાન પ્રસ્થાન કરી બહોળી સંખ્યામાં વાજતે ગાજતે અહીં ડોક્ટર સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબને ત્યાં લઈને આવ્યા છીએ અને અહીંયા બહોળી સંખ્યામાં તુલસીવાનું આયોજન છે। બહોળી સંખ્યામાં આગામી દિવસોમાં ભાગવત સપ્તાહનું આયોજન છે, માતાજીનો માંડવાનું છે અને એ રીતે ધાર્મિક કાર્યક્રમોનું 7 દિવસ માટે અહીંયા આયોજન ડોક્ટર હીરાભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે।